રાજાય નમો નમઃ. સમસુરત ભાવને એકતા એ રાખ્યા વગર છૂટકો જ નથી, એ યોગીજી મહારાજનું સૂત્ર. એમાં આપણે સંપ વિષયક વાતો બધી સાંભળી અને ત્યાર પછી એકતા વિષયક આપણે વાત ચાલી રહેલી છે. અને એકતાના મૂળની અંદર રહેલી છે નિષ્ઠા. એ જો નિષ્ઠા એક સરખી હોય બધાની તો એ એકતા રહે, નહીતર એ એકતા તૂટી જાય. એ અંગેની આપણે વાત કરી. આપણા બધા જે ઉત્સવો જે બધા શોભી રહેલા છે એ બધા આ એકતાથી. એકતાની અંદર વાત આવી કે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર અને પ્રગટ સત્પુરુષ એ મોક્ષનું દ્વાર. મુખ્ય સત્પુરુષના દ્વારા જ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ પમાય છે. એટલે એ સત્પુરુષના વિશે આપણે આ પ્રમાણે એક વચનમાં એની વિશ્વાસ રાખવાનો. અને આપણા બધા મહોત્સવો આ સિદ્ધાંત ઉપર શોભે છે. 1991ની અંદર આપણો ઉત્સવ થયો અમેરિકામાં, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ. અને એમાં 12 લાખ લોકો આવ્યા, 4 લાખ લોકો જમ્યા. અમેરિકાના ઇતિહાસમાં કોઈ દિવસ આવું બને નહીં. કારણ કે અમેરિકાની ભૂમિ તમે જુઓ કે ત્યાં એના સગા બાપને પણ કે શનિ રવિ આવજો તો જ પછી હું લેવા આવી શકીશ, નહીં તો પછી તમારી મેળે ટેક્સીમાં આવી જજો. એવી પ્રકારનો આ પ્રમાણે ટાઈમની મારામારી. એમાં આ બધા સ્વયંસેવકોએ આવું અદભુત કાર્ય કર્યું અને 200 એકર ઉપર આખું ભારત આપણે ઊભું કરી દીધેલું. એ જોઈને બધા આશ્ચર્ય પામી ગયા. એટલા બધા મંદિરો, લગભગ 5-10 જેટલા, 10 જેટલા, 47 જેટલા લોક નૃત્યો અને આપણા યુવા યુવતીઓના જુદા જુદા. અને એ પ્રકારનો પ્રદર્શન, પછી ઇન્ડિયા બાજાર, પછી જુદી જુદી પ્રકારના આપણી ટ્રેડિશન્સ, મહેંદી કેવી રીતે મુકાય, પછી કુંભાર માટલા કેવી રીતે ઘડે, પછી શાળ ઉપર બધા કાપડ કેવી રીતે બને, એ બધું ઓરિજિનલ આપણે ત્યાં આગળ ડિસ્પ્લે કરેલું અને બતાવેલું. બધું અહીંથી બધા કારીગરો, કલાકારોને લઈ ગયેલા. એટલે એ દૃષ્ટિથી એ અદભુત ઉત્સવ થયેલો. અને એમાં લગભગ ઇન્ડિયાની લગભગ 550 જેટલી જે સંસ્થાઓ ત્યાં છે, ઇન્ડિયા ઓરિજિનેટેડ. એટલે અહીંથી બધા ગયા હોય ને પોતપોતાના સમાજ જો જુદા જુદા રચ્યા હોય, કોઈ પ્રદેશ વાઇઝ, કોઈ નાતી વાઇઝ, કોઈ ધર્મ વાઇઝ, એવી રીતના. એમાંથી બધાના જે પ્રમુખ અને એના સેક્રેટરીઓને બધાને આપણે બોલાવેલા, 500 જેટલા આવેલા. એ લોકો એટલા બધા આશ્ચર્ય પામી ગયા કે અમને બહુ નવાઈ જેવું લાગે છે કે તમારી સંસ્થા તો અમારા પછી બહુ મોડી આવી છે અમેરિકામાં. એટલા ટૂંક સમયમાં તમે આટલો મોટો ઉત્સવ 1 મહિનો ચલાવી શકો, આટલું અદભુત અમેરિકાની ધરતી ઉપર નેક્સ્ટ ઇમ્પોસિબલ જેવું થાય. અને તમે કરી કેવી રીતે શક્યા? અમને એવો વિચાર નથી આવ્યો અને તમે કરી શક્યા. ત્યારે અમે પછી કહ્યું ડૉક્ટર કેસી પટેલે કે એમાં બહુ સહેલું છે, કારણ કે અમારે ત્યાં પ્રમુખ સ્વામી કહે ને એ જ પ્રમાણે બધા કરે. વયમ સર્વે એક જ દેવ શૃણવાના, એક કેમ અમે બધા કરીએ. તમારે ત્યાં શું હોય, 1000 મત પડે કે અમારા ધર્મમાં આવું લખેલું, અમારો ગુરુ આવું કહે છે, અમારા સંપ્રદાયમાં આ પ્રણાલિકા છે, અમારા સમાજમાં આમ છે. હવે એમાં તમારે એક મેળ થાય જ નહીં, એટલે કોઈ કાર્ય તમે કરી શકો જ નહીં. જ્યારે અમારે ત્યાં પ્રમુખ સ્વામી કહે એટલે ફાઇનલ. અહીં બધા બુદ્ધિશાળી, પાછા એવા ઘેટા નથી, યાદ રાખજો. બધા અતિ બુદ્ધિશાળી છે, પોતપોતાના મતો રજૂ કરે અને એવા અદભુત હોય. અને પ્રમુખ સ્વામી છે એ બધા માન્ય કરે જેના કરવાના હોય. અને બીજાને કોઈ પ્રત્યે રાગ દ્વેષ ના થાય કે મારું સૂચન કેમ આ પ્રમાણે એનું અમલીકરણ ન થયું. તો આ પ્રકારે અમારા ત્યાં જ. હવે એક બીજી મજાની વાત એ બની કે એ સમયની અંદર ભારતનો જે ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ પણ, એટલે ઇન્ડિયા ફેસ્ટિવલ નામ આપે છે લોકો, એ લંડનમાં અને અમેરિકામાં ચાલતો હતો. ભારતીય એટલે ભારતીય ઉત્સવ, જેને ઇન્ડિયા ફેસ્ટિવલ. 1985ની અંદર જયારે આપણે લંડનમાં ઇન્ડિયા ફેસ્ટિવલ આપણો ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ, આપણું નામ છે CFI, એ કર્યો ત્યારે એ સમયમાં પણ ફ્રાન્સની અંદર આપણો ઇન્ડિયા ફેસ્ટિવલ ચાલતો હતો. એટલે ત્યાં એ પણ મહિનો ચાલે અને બહુ મોટો જલસા બધું થાય. હવે એના જે ડાયરેક્ટર હતા જેમનું નામ હતું કરતારસિંહ લુથરા, હવે એ છે ને ત્યાં અમેરિકામાં જે ફેસ્ટિવલ ચાલતો હતો એ આવેલા આ ફેસ્ટિવલમાં. અને કોઈ સ્વામી, અમારે તો બહુ જબરી વાત બની. શું બન્યું કે અમારે ત્યાં બધા બહુ ફોન આવે છે કે જે આ ન્યૂ જર્સીની અંદર જે મિડલસેક્સ કાઉન્ટી કોલેજ ઉપર 200 એકરમાં જે આ બધો ઇન્ડિયા ફેસ્ટિવલ ચાલે છે, બધા એમને ખબર નહીં કે ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ આપણું નામ છે. બહુ અદભુત ચાલે છે
ભારત સરકારે આટલું સુંદર કાર્ય કરીને અમને બહુ આનંદ થયો. ત્યારે અમે કીધું ભાઈ અમારો એ ઉત્સવ નથી, અમારો તો ઇન્ડિયા ફેસ્ટિવલ બીજી જગ્યાએ ચાલે છે. ઓ હા, એ તો અમે જોયેલો જ. અને કે આ કોણ કરે છે? તો આ તો કે BAPS નામની સંસ્થા આ કરે છે. આટલો અદભુત સુંદરમાં સુંદર એક સંસ્થા કરે છે. હવે જ્યારે પણ પ્રદેશમાં ભારતે કોઈ ફેસ્ટિવલ કરવા હોય તો ભારત સરકાર હિસાબ નહીં કરતા, એ આ BAPS કોન્ટ્રાક્ટ આપજો, તમારું કામ નહીં આમાં, અને તમે તો ભારતનું ખોટું દેખાડો એવું બનાવો છો. તો આપણને થોડો ખ્યાલ આવે કે એનું કારણ શું? વન મેન પીસ કીપિંગ ફોર્સ એવા પ્રમુખ સ્વામી જેમ કે એમ આ બધા કરે, એટલે એમાં કોઈ પણ પ્રકારે તકલીફો કોઈ દિવસે ઊભી થવાનો સંભવ જ ન થાય. એટલે એ બધાને આટલો બધો આનંદ આવે. એટલે આ સત્યમિત્રાનંદ મહામલ્લેશ્વરજી પણ કહેતા કે આપના ઉત્સવની સફળતાનું કારણ એ છે કે આ બધા સત્સંગીઓ આ સ્વામીના વચને એ બધા સમર્પિત છે. અંદર બધા તમે જો ને કે આ રીતે આ અદભુત કાર્ય આ એકના લઈને બધું થાય. બાકી તો બધા આગા પછાડ તો થાય જ નહીં. એક વખતે અમેરિકાની અંદર માનસશાસ્ત્રના પ્રોફેસરો છે ને, ગાંડાઓની એક હોસ્પિટલમાં ગયા, પેલા પ્રોફેસરો. હવે જોયું કે 200 ગાંડા હતા અને સંચાલક 4-5 જ હતા. સંચાલકો એમાં 4-5 હતા. એટલે એમણે સંચાલકોને પૂછ્યું કે તમે આટલા ઓછા છો તો આ બધા ગાંડાઓ ભેગા થઈ અને તમને મારીને જતા નહીં રહે? ત્યારે એમણે કહ્યું કે ગાંડાઓ કોઈ દિવસ ભેગા થાય નહીં, અને ભેગા થઈને કામ કરે એ ગાંડો કહેવાય. આપણે સમજી જોવાનામાંથી. એટલે એ દૃષ્ટિથી આપણા ત્યાં આ બધું થાય છે. બિશપ હિબર પાસે 6 હરિભક્તો આવ્યા. શ્રીજી મહારાજે મોકલેલા, એમને આમંત્રણ આપેલું કે આપણે નડિયાદ મળવાનું છે અંગે. એટલે એને એ વખતે પૂછ્યું કે તમે બધા કોણ છો? કે ભાઈ સત્સંગી છે. તો કે મને ખબર પડી તમે આ બધા ટીલા કર્યા છે એટલે. પરંતુ તમારી જ્ઞાતિ કઈ? તો કે એક જે બ્રાહ્મણ, એક મુસલમાન, એક કોળી, એક વાઘરી, એક વાણિયા, એક દરબાર. કે તમે આ રીતે કેવી રીતે ભેગા થયા? હું તો એમ સમજતો હતો કે ભારતમાં તો વર્ગ વિગ્રહ છે, ઝઘડા થાય છે જ્ઞાતિઓના. અંદર બ્રાહ્મણ, મુસલમાન, કોળી, વાઘરી અને આ વાણિયા દરબાર બધું ભેગું કેવી રીતે થયું? કે અમને સ્વામિનારાયણ ભગવાને ભેગા કર્યા. કારણ બધાની સમજ એ હતી કે ઈષ્ટદેવ કોણ છે? સ્વામિનારાયણ. એકતાનું મૂળ છે આ નિષ્ઠા. એ નિષ્ઠાને લઈને આ પ્રમાણે થયું. બીજું તમે જો શ્રીજી મહારાજ પાસે જેમ અત્યારે આપણે 1000 અતિ બુદ્ધિશાળી બધા છે ને સાધુઓ, ડોક્ટરો છે બધા, MBBS તો બધા CPA થયેલા, 12-13 જે શું કહેવાય PhD થયેલા સાધુઓ, પણ તમે જો એન્જિનિયરો તો ઢગલા બંધ છે. કેટલા બધા બુદ્ધિશાળીઓ અહીંયા આપણી સંસ્થાની અંદર હાવર્ડના, ઓક્સફર્ડના, કેમ્બ્રિજના બધા ભેગા થયા છે. હવે કેટલું ગડબડ ઊભી થઈ શકે ધારીએ તો. પરંતુ એ બધા એમ સાથે રહીએ છે ને અમે બધા. એવું શ્રીજી મહારાજના વખતમાં પણ આવા જ હતા. એક બ્રહ્માંડ લઈને ઉડે એવા હતા. બ્રહ્માનંદ સ્વામી એ કહેતા કે એમના દુલાકાક કહેતા કે અત્યાર સુધી આટલો વખત ગયો પણ બ્રહ્માનંદ સ્વામી જે રેણુકી છંદ બનાવ્યો છે એના સામા છાબડા ઉપર બીજો કોઈ છંદ હજી અમારો કોઈ દેવપુત્ર મૂકી શક્યો નથી. તો એવી પ્રકારના જબરજસ્ત કવિ હતા, વ્યવસ્થાપક હતા. 12 રૂપિયામાં વડતાલનું આટલું મોટું અદભુત મંદિર એમણે ઊભું કરી દીધું. બુદ્ધિ પ્રતિભા અને એમની માણસોને સાચવવાની, હરિભક્તોની સાથેથી સેવા લેવાની બધી અદભુત કળા કૌશલ્ય. એટલે એવા બ્રહ્માનંદ સ્વામી હતા. એવા તમે જુઓ નિષ્કળાનંદ સ્વામી, એવા જ ગોપાળાનંદ સ્વામી, ગ્રહોની ગતિ બદલી નાખે એવા, અને જેના રૂવાડે અનંતકોટી બ્રહ્માંડ ઉડે એવા ગુણાતીતાનંદ સ્વામી. એક અદભુત હતા. છતાં અને એક પોતાનો જુદો સંપ્રદાય ચલાવી શકે એટલી ક્ષમતાવાળા હતા બધાએ. પણ સહજાનંદના દાસ થઈને રહ્યા, ફાટફૂટ ન પડી. આ અમારા એક કેશવ પેલા છે ને એક એમણે ધ્રુવ કરીને હતા, કેશવચંદ્ર ધ્રુવ, એને એક આદર્શ ચરિત્ર ચંદ્રિકા ચોપડી લખી. નાગર બ્રાહ્મણ હતા વડનગરના, અને એમણે આમાં લખ્યું છે કે સહજાનંદ સ્વામીનું સર્વોપરીપણું આમાં જ છે કે આટલા બધા બુદ્ધિશાળી ને ટોપ એવા સંતો એ ભગવાન થઈને પૂજાય એવા હતા, છતાં પોતાનો જુદો સંપ્રદાય ન સ્થાપતા સહજાનંદના દાસ થઈને રહ્યા ને. એ સહજાનંદ કેટલા પાવરફુલ હશે, કેટલા બધા. તો આ બધાના નિષ્ઠા હતી કે આપણા ઈષ્ટદેવ આ જ છે. મોટી આદરજમાં પણ બધાએ મહારાજને કહેલું કે મહારાજ તમે જેને નિમશો ને એને અમે સદગુરુ માનીશું. જેને તમે XYZ ને મૂકી દો મોટી આદરજમાં તો અમે એને જુદું મંડળ અમે નહીં પાડીએ. એટલે આ છે. સંસ્થાના પ્રમુખ સ્વામી એક વખત બોલેલા કે શાસ્ત્રીજી મહારાજની મારી ઉપર દયા કે યોગી જુમાનના વિચારથી મારો વિચાર જુદો પડ્યો નહીં. બસ આ જ એકતાના મૂળની અંદર. એટલે આ પ્રમાણે આવા બધા આશ્ચર્ય પામી જાય છે આપણું આ જોઈને એક વખતે. અને આપણા સંતોની બધા સ્વામીને રાજી કરવાની ભાવના હરિભક્તોને એને લઈને એકતા રહે છે.
સુરત ભાવ એકતા ઉપર વાત ચાલે છે. તો એક વખતે આપણે દિલ્હીની અંદર પ્રમુખ સ્વામી બિરાજમાન હતા અને એ વખતે આ ધીરુભાઈ અંબાણી એમના ધર્મપત્ની એ દર્શને આવ્યા હશે અને પછી બધું અક્ષરધામ જોયું, બહુ પ્રભાવિત થઈ ગયા. તરત એમના દીકરા મુકેશને ફોન કર્યો કે ભાઈ અહીંયા દર્શન કરવા આવવા જેવું છે. અને એ વખતે એક્સિડન્ટ એ દિલ્હીમાં હતા અને આ દર્શન મંદિરમાં આવી જાઓ અને 2-3 કલાક લઈને આવજો. અરે કે મંદિરમાં હું 2-3 કલાક પગે લાગે ને 2 મિનિટ બહાર નીકળવાનું, જોડા કાઢ્યા પહેર્યા, એમાં હું બહાર થાય બા તમે કહો છો, પણ કે તું આવતો ખરો. અને માને રાજી કરવા આવ્યા અને એટલા બધા આશ્ચર્ય પામી ગયા થોડું આટલું જોઈને. ઓહો તો કે આખો દાડો જોઈએ એવું હતું, 2 કલાકમાં પતે એવું નથી, તો 2-2.5 કલાક તો રોકાયા, પણ કે આ તો આખો દિવસ જાય એવું છે બા, કે આનું શું બધું આટલું બધું. પછી તો એને એટલું બધું લાગી આવ્યું કે આ 5 વર્ષમાં કે આટલું બધું કાર્ય કરી નાખ્યું, આ કઈ રીતે થયું હશે. એને બહુ આશ્ચર્ય થયું કે 5 વર્ષમાં આ કોતરણી એક થાંભલો કરતા 10 વર્ષ થાય, કે આ પ્રમાણે આ છત કરતા 2 વર્ષ થાય. બધું ગણે ને લોકો, આ બધું બારીક કામકાજો એ પહેલાથી તૈયાર કર્યું નહોતું આપણને શરૂ કરતા પહેલા, ખાતમુહૂર્ત કરતા પહેલા. ખાતમુહૂર્ત થયા પછી આ બધા કરતા હતા, કારણ કે આપણા પેલા 7,000 કારીગરો કામ કરતા હતા, 7,000. અને આ પ્રમાણે કાર્ય શરૂ થઈ ગયેલું એટલે એને બહુ નવાઈ લાગ્યું. કોઈએ કહ્યું કે સાહેબ આટલું નહીં, આ અક્ષરધામ 5 વર્ષમાં થયું એવું નહીં, 2000 થી 2005 વચ્ચે આ 5 વર્ષની અંદર પ્રમુખ સ્વામી 174 હરિમંદિરો કર્યા છે. આ 5 વર્ષની અંદર 8 શિખરબદ્ધ મંદિરો, એમાં 2 તો પરદેશમાં, જેને કહે ને શિકાગો અને હિસ્ટનમાં, પથ્થરો બલ્ગેરિયા અને ઇટલીથી આવે, અહીંયા આગળ બધા ઘડા સ્ટીમરમાં બધા આવે, અહીંથી તૈયાર થઈને પાછા જાય, છતાં 2 વર્ષમાં પૂરું થઈ ગયેલું છે. પછી એ પેલી આપણી હોસ્પિટલ થઈ છે કરમસદની, અરે સુરતની અંદર છોકરીઓની હોસ્ટેલ થઈ છે, સ્કૂલ ત્યાં આગળ ત્યાં કરમસદમાં, અને હોસ્પિટલ થઈ છે સુરતની અંદર, એ પણ આ 5 વર્ષની અંદર. અને કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે લગભગ 9,000 આ ઘરો, અને આ પ્રમાણે મારે કેટલા ઘરો તો 15,000 જેટલા ઘરો અને 9 ગામો અને 143 સ્કૂલો, આ બધું છે ને આ અક્ષરધામ સાથે 5 વર્ષમાં. એ તો હા થઈ ગયા. પછી એને તરત જ એના કોર સભ્યોની મિટિંગ બોલાવી, 10 જણા, એમાં એક હેમંતભાઈ દેસાઈ આપણા ભાવવાળા હતા, એટલે એમણે અમને આ વાત કરેલી. એટલે એ વખતે એને કહ્યું કે મને એક પ્રશ્ન થઈ ગયો છે હવે, કે આપણી પાસે પૈસો છે, માણસો છે, આબરૂ છે, વગ છે સરકારમાં, દુનિયામાં, તો 5 વર્ષમાં આપણે જે ન કરી શકીએ એટલું કામ પ્રમુખ સ્વામી કરી શક્યા. રહસ્ય શું તમે બધા મને કહો, એના બધા માણસો અને કોર સભ્યો એના મુખ્ય. ત્યારે બધા કોઈ બોલ્યા નહીં બિચારા, પણ પેલા હેમંતભાઈ કે હું કહું તમને ખોટું ના લાગે તો કઈ કે જો આ પ્રમાણે છે ને પ્રમુખ સ્વામી પાસે જે બધા આ બધા કામ કરનારા છે સેવકો, એ ઘડિયાળ સામું જોતા નથી. એ લોકો છે ને આ પ્રમાણે કામ પૂરું થાય ત્યારે કામ પૂરું થયું સમજે, એવી રીતના છે. દે આર કમિટેડ. એટલે એ લોકો તન મન ધનથી નોછાવર થયેલા છે બધા. અને અમે બધા છીએ ને તમારા પગારદાર છીએ, એટલે આટલો ફરક રહેવાનો સાહેબ. વાત તો સાચી છે. તો આપણા ત્યાં આ નોછાવરી શાના માટે છે કે આપણે એકતા, કે સ્વામી થકી આપણો મોક્ષ છે. એટલે એ દૃષ્ટિથી આ કાર્ય છે. એક વખત કડીની બાજુમાં આ પ્રમાણે એક સંત છે ને એક દિવેટો બધી ભેગી કરતા હતા. અરે દિવેટ સળગાવતા, પવન બહુ આવતો હતો, 5 દિવેટો આમથી આમ જાય. સ્વામી કે એમ કરો 5 ભેગી કરી દો અને પછી પ્રગટાવો, તો બરોબર પછી પવનથી ઓલવાય નહીં એમ. એટલે સ્વામી બોલ્યા કે આમ બધા સમથી રહેશો તો માયાનો પવન નહીં લાગે. પછી સ્વામીની જન્મ જયંતિએ સ્વામી એક શું બોલેલા કે બધાનો સહકાર મળતો રહે એવા આશીર્વાદ તમે બધા મને આપજો, સંતો હરિભક્તોને પ્રમુખ સ્વામી કહે છે. તો આ રીતે આ દરેકને પછી પ્રેમ કેમ ના થાય એમની પ્રત્યે. ભાવનગરમાં જન્મ જયંતિએ બોલેલા કે આપણે એક રુચિ, એક વિચાર, એક સંસ્થા અને એક ગુરુને ચેલા, આવી જો એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત આપણને કંઈ કરી શકશે નહીં. ગુણાતંદાનંદ સ્વામીએ પણ કહ્યું કે એક રુચિવાળા 2 હોય તો લાખો છીએ, અને જુદી જુદી રુચિવાળા લાખ હોય તો એ કંઈ નહીં. આવી પ્રકારે વાત કરતા યોગી મહારાજ બોલતા કે એ ઝેર ખાઈને પણ, અરે પ્રમુખ સ્વામી કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે, ઝેર ખાઈને પણ. બ્રહ્મહંસ સ્વામી પણ ઘણી વખત વાત કરે છે કે આપણા જે મોટેરા સંતોમાં એટલો બધો સંત અદભુત સંપ છે કે દુનિયાની કોઈ તાકાત કશું કરી શકે નહીં, એવું હમણાં બોલેલા એ પોતે પણ. શાસ્ત્રી મહારાજના સમયમાં આપણા જે મંદિરો ને બધી જમીનો હતી ને એ કોઠારીઓના નામે હતી. કોઠારીઓ બધા હતા એમના નામે, મંદિરો એમના નામે હતા, બંધારણ નહોતું થયું, સંસ્થા બની નહોતી. જે કંઈ મંદિર થાય કોઈ કોઠારીના નામે, જમીનો લઈ 1000 એકર, એ બધી સંતોના નામે બધી, અને કોઠારીઓના નામે એવી બધી હતી.
હવે જ્યારે બંધારણ શરૂ થયું ત્યારે આપણે ભારત સ્વતંત્ર થતું તે સમયમાં કે મંદિરો બહુ વધ્યા એટલે બંધારણની જરૂર પડે જ, એટલે બંધારણ થયું બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નામે. ત્યારે એ વખતે શાસ્ત્રી મહારાજ બધાને કહ્યું ભાઈ જેના નામે મંદિરોના જમીનો છે એ બધા હવે આ પ્રમાણે દસ્તાવેજો સંસ્થાના નામે કરી દો. બધાએ ફટાફટ એક દિવસમાં આપી દીધા. બાકી અહીં તો રહે એનું ઘર ને ખેડે એની કોઈ ખાલી ન કરે કોઈ દાડો. અને અત્યારે તો કેટલી જમીનો મોંઘી છે વિચાર તો કરો, પણ બધાએ ધડાધડ આપી દીધું. એનું કારણ શું? એ બધા મોક્ષ માટે આવેલા, વહીવટ કરવા આવેલા નહીં, જમીનો કરવા આવેલા નહીં, ખાલી આરતી ઉતારવા આવેલા નહીં, મોક્ષ માટે બધા આવેલા કે આ મંદિર મારું જ હવે એવી પ્રકારની ભાવનાથી નહોતા આવ્યા. તો કોઈ તકલીફ આપણી સંસ્થાની અંદર એ પડી જ નહીં. એટલા માટે મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે ને કે સંપ રાખે ને એ બધા બુદ્ધિમાન, ન રાખે બુદ્ધુમાન, એવો શબ્દ વાપરે છે. એટલે આ પ્રમાણે આપણને આ સંપ અને એકતા વિષયક વાતો સાંભળવા મળી. હવે જઈએ છીએ સુહૃદપણું. સુહૃદપણા માટે ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરમાં કહ્યું કે હરિભક્તોએ પરસ્પર સુહૃદપણું રાખવું. સુહૃદપણું એ અમારો પ્રાણ છે. સુહૃદપણું એ અમારો પ્રાણ છે. એટલે કોઈના પણ અપકાર સામું જોયા વગર એના ઉપર ઉપકાર કરો એનું નામ સુહૃદપણું. કોઈના પણ અપકાર સામું જોયા વગર ઉપકાર કરો એનું નામ સુહૃદપણું. સુહૃદનો શબ્દ સંસ્કૃત છે, એનો બીજો અર્થ થાય મિત્ર. મિત્ર એટલે સૂર્ય. મિત્રનું બીજું નામ પણ શું છે? સૂર્ય. યાદ રાખજો, આ બધા સંસ્કૃત શબ્દોની રમત છે. એટલે સુહૃદ એટલે મિત્ર અને મિત્ર એટલે સૂર્ય. હવે સૂર્યના કિરણો છે ને પાપીના ત્યાં પણ જાય અને પુણ્યશાળીના ત્યાં પણ જાય. એને કોઈ પ્રકારનો ભેદ ના હોય એવી રીતે આ પ્રમાણે બધાને ત્યાં પહોંચે. એટલે શ્રીજી મહારાજ આ સુહૃદપણાની વાત કરે છે કે બધા પ્રત્યે પ્રેમ રાખવાનો. કસાઈના ઘેરે પણ સૂર્યના કિરણો જાય એને પણ પવન મળે, અને કોઈ પુણ્યશાળી હોય એને પણ મળે. એને ભેદભાવ એને નથી હોતો. એવી રીતે સાચા સુહૃદ એ ભગવાન છે. સુહૃદમ સર્વભૂતાનામ એવું ગીતામાં કહ્યું છે. સર્વના સુહૃદ ભગવાન છે. દરેકના પ્રત્યે સરખો ભાવ એ રાખે છે. અને આ સુહૃદપણો એટલે મિત્ર ભાવની એક વાત યોગી બાપા કરતા કે રાજાનો કુંવર અને પ્રધાનનો કુંવર બહુ મિત્ર હતા. અને એક વખત એ લોકો બે કંઈ જંગલમાં નીકળી ગયા હશે, અને એ સમયમાં રાત્રે હોય તો એક જાગે ને એક ઊંઘે, એક જાગે ને ઊંઘે. એટલે પેલાની કોઈ રક્ષા માટે એક વખતે રાજાના કુંવરનો ઊંઘવાનો વારો હતો, અને પછી આ પ્રધાનનો કુંવરનો જાગવાનો વારો આવ્યો. ત્યાં સાપ આવ્યો, અને સાપ છે ને એ વખતે પેલા રાજાના કુંવરને કરડવા ગયો અને પકડ્યો. એ કે તું મને પકડીને મારી નાખીશ ને, કારણ કે તલવાર તો આ બધા દરબારોના છોકરા, પણ હું આને છોડીશ નહીં, બીજા જન્મે પણ એને કરડીશ. પણ છે શું કે મારો જન્મનો વેરી છે, પણ છે શું કે એના ગળાનું લોહી પીવું છે, કે હું એના ગળાનું લોહી તને આપી દઉં તો કે મને કોઈ વાંધો નથી, મારે ગળાનું લોહી જોઈએ. એ કે ભલે. પછી એને પડિયો બનાવ્યો કંઈક પાંદડાનો, અને પછી જે છરી લઈ અને પેલા એના પર ચડી બેઠો અને આમ અડાડી ચડી. આંખ ખુલી ગઈ, એને જોયું કે મારો મિત્ર પ્રધાનનો કુંવરે, મારો મિત્ર રાજાના કુંવરે જોયું એ છરી મારે છે મને. આંખ બંધ કરી દીધી. એને આંખ બંધ કરી દીધી. જાગી તો ગયો ને. એનો આગળનો વાર્તાલાપ નહીં સાંભળેલો સાપ સાથેનો, આ તો વાર્તા છે, એને નહીં સાંભળેલો. એ પણ આંખ બંધ કરી દીધી. પેલા આમ લોહી નીકળ્યું. એવી રીતે છરી મારેલી કે મરી ના જાય, પણ લોહી નીકળે. જેમ આપણે નથી લોહી લેતા બધા ડોક્ટરો, આટલું મોટું એક બોટલ ભરીને. એટલે એને આ પ્રમાણે એને લોહી પીવડાવી દીધું. પેલો ખુશ થઈને જતો રહ્યો. સંતોષ, પુરુષ એટલે શું? સંતોષ. એનું લોહી મેં પીધું. અને પછી પાટો બાંધી દીધો એને. સવારે લોકો ચાલ્યા, 1 કિલોમીટર ચાલ્યા હશે તો પણ પેલો પૂછતો નથી રાજાનો કુંવર, એટલે હું પારા ઉપર ચડી બેઠો તો ના કર્યું બધું. પછી પેલાથી રહેવાયું કે કુંવર સાહેબ મને પૂછો તો ખરા કે મેં તમારે છરી ઉપર મારી, એનો તમે બધું જોયું તો? એ તો મને ખબર છે, પણ એને આગલો વાર્તાલાપ સાપ સાથેનો ખબર નહોતો. પેલા એ આખી વાત કરી. એ કે જો મને એવો વિશ્વાસ કે તું મારો મિત્ર છે, જે કરે મારા માટે સારું જ કરે. આનું નામ યોગી બાપા કહેતા એ મિત્ર ભાવ. હવે આ મિત્ર ભાવની વાત કેવી હોય છે કે તમે જુઓ કે એક રઘુનાથ નામના એક બહુ મહાવિદ્વાન હતા, અને ચૈતન્ય મહાપ્રભુ પણ બહુ વિદ્વાન હતા. હવે બંને એક ન્યાય ઉપર એમણે ગ્રંથ લખેલા, બંને ન્યાય ઉપર ટીકાઓ લખેલી દીધી હતી ગ્રંથ ઉપર. અને રઘુનાથ પણ બોટમાં બેઠેલા, અને ચૈતન્ય મહાપ્રભુ એટલે નિમાઈ એ પણ બોટમાં બેસીને પોતાનો ગ્રંથ વાંચતા હતા. અને પેલો સાંભળતા સાંભળતા રડ્યા કરે. એટલે કે કેમ રડે છે? એટલે મારો ગ્રંથ સાંભળીને કે તમે એટલો બધો સુંદર લખ્યો છે કે મારા ગ્રંથની સામું કોઈ જોશે નહીં. આને શું કર્યું? નિમાઈએ તરત જ ગ્રંથ ઉપાડી અને નદીમાં નાખી દીધો, કારણ કે બોટમાં એ લોકો હતા. બોલો હા 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 કરતો રહી ગયો. હવે તારો ગ્રંથ આવશે ને, તારો ગ્રંથ હવે સર્વોપરી રહેશે. આનું નામ સુહૃદ
ભાવ. એક વખતે સિરાક્યુસનો રાજા ડાયોનિસસ બહુ વહેમીલો હતો. એને એવી શંકા ગઈ કે મને મારવા માટે પાયથિયસ નામના પ્રજાજને કાવતરું કર્યું છે, એટલે કે એને મારે ફાંસીએ ચડાવી દેવો. એટલે પછી એને પકડ્યો અને ફાંસીએ ચડાવવાનું નક્કી કર્યું. એ વખતે એની છેલ્લી ઈચ્છા હતી કે બીજા ટાપુ પર મારા સંબંધીઓ રહે છે એમને હું મળી આવું, પછી મને ફાંસીએ ચડાવો. પણ કે તું પાછો આવીને તો શું ખબર, કોઈ જામીન આપ. તો એનો મિત્ર તો ડિમેન્ડ, એને કહ્યું કે આ મારો મિત્ર, હું નહીં આવું તો તમારી પાસે આવી જશે, એને ફાંસીએ ચડાવી દેજો. પણ હું તૈયાર છું. એવી મિત્રતા હતી બંનેની. અને પછી પેલો ગયો અને ટાઈમ થઈ ગયો પણ આવી શક્યો નહીં, પેલો કોણ જાણે. અને આ બાજુ એનો ટાઈમ નક્કી હતો ફાંસી ચડાવવાનો. એટલે કહ્યું ભાઈ એ તો આવ્યો નહીં. તો પેલો ડિમેન્ડ પહોંચી ગયો જ રાજા પાસે કે હું છું જ, મને ચલાવી દો. મારો ભાઈ, મારો મિત્ર કોઈ દિવસ આવી રીતે આવે કે રહે જ નહીં, કંઈક મુશ્કેલીમાં હશે એટલે આવી શક્યો નથી, પણ મને ચડાવી દો, તમારું મુહૂર્ત જતું હોય તો. એટલે એ પ્રમાણે તૈયાર થઈ ગયો અને ગાડીઓ નાખેલો. ત્યાં જ પેલો દોડતો ભરેલા શ્વાસે આવ્યો, ઉભા રહો. હું આવી ગયો. રાજાએ કહ્યું શું? કે મારું વાણ છે ને પેલા બીજા ટાપુ ત્યાં આવતા ખરાબે ચડી ગયેલું, એટલે એને લઈને મારા ઘણું બધું મોડું થઈ ગયું, પણ એને ઉતારી દો. હું આવી ગયો છું. અને પછી રાજાએ બંનેનો આવો પ્રેમ જોયો, બંનેનો મિત્ર ભાવ જોયો ને, બંને છોડી મૂક્યા. કે મારી ખોલી શંકા હતી આવા પ્રજાજનો માર્યા વિરુદ્ધ કોઈ કાવતરું કરે જ નહીં. એનો મિત્ર ભાવ જોઈને રાજા ખુશ થઈ ગયો. એટલે આ પ્રમાણે આવી વાત. આપ બધા અહીં બેઠેલા છો, ડોક્ટર ચાર્લ્સ ડાર્વિનને તો આપ જાણો છો. તો એણે 20 વર્ષનું અધ્યયન કરીને એક થીસીસ લખી, ઓરિજિન ઓફ સ્પીસીસ. એટલે કે આ પ્રમાણે ઉત્ક્રાંતિવાદનો એક સિદ્ધાંત એને શોધ્યો, ઓર્ગેનિક ઇવોલ્યુશન. ઉત્ક્રાંતિવાદનો એક સિદ્ધાંત એને શોધ્યો. હવે એનો એક મિત્ર હતો. એ મિત્ર છે ને, હવે આની થીસીસ તૈયાર થઈ ગઈ, પ્રકાશિત કરવાની તૈયારીમાં હતો. હવે એ વખત એનો મિત્ર છે ને મલેશિયા, એ વખત મલાયા કહેવાતું. મલાયા જુદું હતું ને સિંગાપુર જુદું હતું, અને ભેગું હતું. મલાયા અને સિંગાપુર ભેગું હતું. હવે મલાયા સિંગાપુર જુદું પડ્યું અને મલાયાનું નામ મલેશિયા પડી ગયું, પણ એ વખત ભેગું હતું. તો એ વખતે મલાયામાં એનો એક મિત્ર હતો, આલ્ફ્રેડ રસેલ વોલેસ, અને એ પણ આ જ ઓરિજિન ઓફ સ્પીસીસ ઉપર થીસીસ લખતો હતો. અને એની પણ તૈયાર થઈ ગયેલી. અને એને ખબર નહીં કે ભાઈ આ પ્રમાણે આનું કાર્ય ચાલુ છે ને પૂરું થયું. ખબર કે ભાઈ ડાર્વિન પણ મહેનત કરે છે, પણ આની તૈયાર થઈ ગઈ હતી. એટલે એને સહેજે ડાર્વિનને થીસીસ મોકલી દીધી પોતાની, અને કહ્યું કે ડાર્વિન માય ફ્રેન્ડ, આ મારી થીસીસ તું છપાવી દેશે, મારી તૈયાર થઈ ગઈ છે. ધારો કે ભારે થઈ, મારી તૈયાર થઈ છે, નાની તૈયાર થઈને આવી, એક જ વિષય ઉપર 2 જણની. એટલે એકદમ મૂંઝાયો. એના મિત્રો પણ બધા ભેગા થઈ ગયા, ધર્મ સંકટ આવી ગયું. એટલે એને કહ્યું કે પછી ડાર્વિનને એમ થયું ભલે મારી થીસીસ બાળી નાખવી પડે તો વાંધો નહીં, પણ મારા મિત્રની થીસીસ હું પ્રકાશિત કરું. ત્યારે બધા અન્ય મિત્રોને આ બધાને ખબર પડી કે ભાઈ આવું ના હોય, તમારા બંનેના સહિયારા નામથી તમે આ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત રજૂ કરો. પણ એ સમયમાં વોલેસને કોકે જણાવી દીધું હશે કે એને ખબર પડી કે અહીંયા આગળ આવી ચર્ચા ચાલે છે, તો લાંબુ ચાલે ને બધા ચર્ચા વિચારણામાં. એ તરત આવ્યો મલાયાથી સીધો ત્યાં. અને એ સમયમાં ઇંગ્લેન્ડમાં એ વખતે આ ડોક્ટર ચાર્લ્સ ડાર્વિન બ્રિટિશ મ્યુઝિયમમાં બેસીને થીસીસ લખતો હતો. એટલે ત્યાં આવી ગયો ઇંગ્લેન્ડમાં અને કહ્યું કે માય ડિયર ફ્રેન્ડ ડાર્વિન, તારા નામે જ પ્રકાશિત કર. શરૂઆત તય કરેલી, ભલે થોડી મોડી થઈ હશે, પણ હવે તારી પણ તૈયાર છે, મારી તૈયાર છે. મારી ભલે ન છપાય પણ તારી જ છપાવવી જોઈએ. આજે ડાર્વિનના નામે ઉત્ક્રાંતિવાદ ગણાય છે, પણ એના મિત્રને પણ યાદ કરવો જોઈએ કે એને કોઈ પણ પ્રકારનો આગ્રહ પોતાની થીસીસ માટે એને રાખ્યો નહીં. એક વખત એવું બનેલું કે 1908ની અંદર લંડનમાં ઓલિમ્પિક થયેલી, અને ઓલિમ્પિકની અંદર અમેરિકાનો એક જેમ્સ વેરેક્ટર કરીને હતો ને, દોડવામાં બહુ હોશિયાર હતો, 100 મીટરની દોડમાં, અને પહેલો જ આવવાનો હતો. અને એ સમયની અંદર હવે દક્ષિણ આફ્રિકાની જે ટીમ હતી ને, હવે એનો પણ એક દોડવીર હતો, એનું નામ હતું રેગી વોકર. એ બહુ સારો હતો, પણ કેવી રીતે દોડવું પોઝિશન લઈને એને ખબર પડતી નહોતી. એટલે એનો જે કોચ હતો ને, એ જેમ્સ રેક્ટર પાસે ગયો કે ભાઈ આને જરાક કોઈ કોચ આપો ને, સમજાવો કે કેવી રીતે પોઝિશન લઈને દોડવું. હવે આ તો એનો પ્રતિસ્પર્ધી કહેવાય ને જેમ્સ રેક્ટરનો. એ કે ભાઈ કોચની શું જરૂર છે, હું પોતે જ આવું, ચાલ. અને એને પેલાને શીખવાડ્યું. પેલો છે ને રેગી વોકર નંબર 1 લઈ ગયો. આ નામ કહેવાય સ્પોર્ટ્સમેન સ્પિરિટ. તો આવી પ્રકારે સુહૃદપણાથી આવું કાર્ય થાય. અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1984ની અંદર ઇટલી ગયેલા, અને ઇટલીની અંદર અમે કોલિઝિયમ જોયું. કોલિઝિયમ એટલે શું છે? પહેલાના વખતના રાજાઓ પોતાના મોજશોખ માટે બહુ ક્રૂર રમતો આ પ્રમાણે એ વખત યોજતા. એટલે એમાં મોટું કોલિઝિયમ એટલે મોટું સ્ટેડિયમ જેવું બાંધેલું હોય, અને એમાં એક આખલો હોય, અને એને બહુ માતલો કરેલો હોય,
અને પછી એક માણસ એની સાથે લાલ લુગડું લઈને ઉભો રહે અને પછી એની લડાઈ થાય, 2000 માણસો જોવે, છેવટે પેલા માણસે મરવાનું જો આખલો એને મારી જ નાખે, આખલાને પેલો ક્યાં પહોંચે, પણ લાંબી ફાઇટ ચાલે અને એ જોઈને બધા ખુશ થાય. હવે દરરોજ આ શો કરવાનો તો દર વખત માણસ નવો હોદવો પડે ને, તો મોટી 200 માણસની ટીમ રાખેલી એક મરવા માટે, એને ગ્લેડિયેટર કહે. અને એમાં એનો એક વખતે લીડર હતો સ્પાર્ટિકસ. એને એમ થયું કે આપણે મરવા માટે જીવીએ છીએ, આપણે મરવાના વાંકે જ જીવવાનું થાય ને, આપણે ભાગી જઈએ બધા. તો એ લોકોએ બળવો કર્યો અને પછી ભાગ્યા અને રોમન સૈન્ય એની પાછળ પડ્યું અને એની પાછળ પડ્યું ને પછી ટોળી એક દિવસ પકડાઈ ગઈ અને સૈનિકો સ્પાર્ટિકસને કે મારી નાખીએ ને તો આ બધું ભવિષ્યમાં કંઈ થાય નહીં. એના લીડરને કે હું સ્પાર્ટિકસ આમ ઓળખે નહીં ને, તો એક સૈનિક બોલે આઈ એમ સ્પાર્ટિકસ, ખરેખર હોય નહીં પણ એને તરત માથું કાપી નાખે એ લોકો. એક સ્પાર્ટિકસને બચાવવા માટે 25-30 જણા મરી ગયા. આનું નામ શું કહેવાય? સુહૃદ ભાવ. આ તો પેલી વાત કહેવાય જે પરોક્ષની, પણ એમાંથી પણ આપણને ઘણો ખ્યાલ આવે. જાપાનની અંદર પણ તમને ખબર છે ને કે અમેરિકાએ એની પાછળ બધું બેની લડાઈ થયેલી. આ સેકન્ડ વર્લ્ડ વોર વખત અમેરિકાએ જાપાને જંપલાવ્યું અંદર, અને જાપાન અમેરિકા સામસામે આવી ગયેલા. આપણે તો લાંબી વાત છે, પણ ટૂંકમાં તો એ વખતે પર્લ હાર્બરની અંદર જે અમેરિકન સ્ટીમર પડેલી એની ઉપર જાપાનની લોકોએ હુમલો કર્યો. કેવી રીતે કે એક બોમ્બ પહેરીને એક જણાના નારજામાં જ પડ્યો અને આખી સ્ટીમર ભમ કરતી તોડી નાખી. અમે ગયા હતા હવાઈ ટાપુમાં, તે જોઈ ત્યાં આગળ સ્ટીમર પ્રમુખ સ્વામી મહારાજ હતા, અમે ત્યાં આગળ પર્લ હાર્બર ઉપર સ્વામી સાથે એ વખતે જોયેલી અમે. તો એ સમયમાં આપણને ખ્યાલ આવે કે એનું સ્પિરિટ કેટલું, કે દેશના માટે આપણે મરી જવું. પછી તો જેટલી બધી અમેરિકાની સ્ટીમર હોય ને એને તોડવા માટે આ લોકો તૈયાર થાય. તો આમ પેલી પડાપડી થાય, બારું નામ પહેલો એ કામી કાઝી, કે આમાં આપણે નાળચામાં પડીને મરી જવાનું અને એની સ્ટીમર દુશ્મનની તોડી નાખવી. દેશ માટે સુહૃદ ભાવ, એટલો આ ભાવ આપણને આમાંથી ખબર પડે. હવે તમને ખબર છે કે ચિત્રરથ ગંધર્વે કૌરવોને કેદ કરેલા. કૌરવો બધા શોધવા નીકળેલા પાંડવોની, કે એનું જે 13મું વર્ષ જો આપણે જાહેર કરી દઈએ તો બીજા 12 વર્ષ જે લોકો જેલમાં વનવાસમાં રહે. પણ એ વખતે પેલા વચ્ચે જ ચિત્રરથ ગંધર્વ સાથે ઝઘડો થયો ને એને પકડી લીધા અને બધા ખબર પડી પાંડવોને. એમાં ખાસ કરીને ભીમ રાજી થયું કે હાય સારું થયું મુઆ ગયા, પણ યુધિષ્ઠિર કે આવું નહીં, આપણે મદદ કરવી જોઈએ, ચિત્રરથને હરાવીને કૌરવોને છોડાવવા જોઈએ. એ કે અને શું કામ આપણે આટલા દ્વેષી, આપણને આટલું કર્યું, આ જોગટામાં હેરાન કરે, આપણી પત્નીને આવું કર્યું. એ કે ભાઈ જો ગમે તેમ હોય કે જ્યારે આપણે જ્યારે અંદર ઝઘડો હોય ત્યારે આપણે 105 જુદા ગણીએ, પણ જ્યારે આપણા કુટુંબ ઉપર, આપણું કુટુંબ તો એક જ છે ને, એની ઉપર કોઈ ચડી આવે ને તો આપણે એમ સમજવું કે આપણે 105 છીએ. એટલે અન્ય સહ વિરોધેતુ વયમ પંચાધિકમ શતમ. જાઓ બધા તૈયાર થાવ અર્જુન, અને પછી જીતી ગયા. પેલા એના શરમથી છોબેલા પડીને પાછા ગયા. એવો જ એક પ્રસંગ બનેલો કે શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલથી છૂટા પડ્યા એ વખતે એક શંકરાચાર્ય હતા માધવ તીર્થ, એમનો ફોટો મેં વાઘેશ્વર મંદિર ડભોઈમાં જોયો છે, એમનું ચિત્ર છે. હવે એ જે શંકરાચાર્ય સ્વામિનારાયણના ભયંકર દ્વેષી હતા અને જે કોઈ બ્રાહ્મણ સ્વામિનારાયણ થાય ને એની કંઠી તોડી નાખે, કે જનોય કંઠી ભેગું રખાય જ નહીં, કંઠી તોડી નાખે. અને એ પ્રમાણે બહુ વિરોધ કરતા અને વિદ્વાન બહુ હતા. એમને એવો મનોરથ જાગ્યો કે વડતાલને શાસ્ત્રાર્થમાં હરાવી આપણે એને પાછું પાડી દેવું. એટલે એને શાસ્ત્ર યોજવાનું નક્કી કર્યું. એ વખતે નક્કી કર્યું કે એને જરાવવું તો અઘરું તો છે, પણ ખબર પડી કે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ હમણાં જ વડતાલથી છૂટા પડ્યા, એટલે કે એના માટે વિરોધી જશે ને તેનો સહકાર લઈએ અને આપણે શાસ્ત્રાર્થ ગોઠવીએ. એટલે શાસ્ત્રીમાને 2-3 વખત કહેવરાયું. શાસ્ત્રીમાં એક વખત કોઠું આપ્યું નહીં, એક વખત આણંદમાં હતા અને આ સમાચાર આવ્યા એટલે શાસ્ત્રી મહારાજે એ સમયની અંદર એમને છેલ્લે કહેવરાયું કે શંકરાચાર્યજી તમે એમ માનો છો કે હું વડતાલથી જુદો પડ્યો એટલે વડતાલનો દ્વેષી હોઈશ? એ તો અમારા અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે અમે વડતાલથી છૂટા પડ્યા છીએ, બાકી અમારે કોઈ વડતાલ સાથે કોઈ જરા પણ દ્વેષ નથી. અને જો તમને મનોરથ હોય કે મારી સહયોગ લઈ અને વડતાલમાં શાસ્ત્રાર્થ કરીને વડતાલનું હીણું દેખાડવું હોય ત્યારે એ વખત યાદ રાખજો હું વડતાલની પડખે બેઠો હોઈશ. એટલે પેલાના મનોરથો બધા જતા રહ્યા અને પૂરું થઈ ગયું. આનું નામ કહેવાય સુહૃદ ભાવ. એટલે સુહૃદ ભાવ હોય ને તો આખો સત્સંગ પોતાનો લાગે. જેમ શરીરનું મુખ્ય હૃદય ભાગ્ય છે, હૃદય છે, એટલે કે છે કે સુષ્ઠુ હૃદયમ યસ્સ સહ ઇતિ સુહૃદ. જેનું હૃદય સારું હોય ને એ સુહૃદ કહેવાય. એટલે જો હૃદય સારું હોય ને તો આખું વિશ્વ પોતાનું લાગે. યોગી બાપા ના તો બોલતા ભગવાન સૌનું
બોલો, એને પોતાનું બધું લાગે. એટલે યોગીજી મહારાજનું છે ને વિશાળ હૃદય હતું કે એમાં બધા સમાય, બાળકો, યુવકો, કિશોરો, બધા એમના હૃદયની અંદર એ હંમેશા સમાતા. આપણી ભારતીય ભાવનાઓ વેદોમાં આ સુહૃદ ભાવમાં જ રહેલી છે કે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંભો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાના ઉપાસતે. એટલે એમાં એમ કહેવાય છે કે સુહૃદ ભાવ હોય તો બધાનું વિચારવું, બોલવું, ચાલવું સમાન રહે, બધાના મન સરખા રહે. સૂર્યચંદ્રાદી દેવો છે ને પ્રેમ અને સહકારથી એકબીજાનું કામ કરે છે ને તો આ પૃથ્વી ઉપર સુખાકારી વર્તે છે. બાકી સૂર્યને એમ થાય કે હવે 2-4 દાડા ઊંઘી જ જવું છે, ઉઠવું જ નથી, તો કેટલી ઉપાધિ થાય. વરસાદ કે વરસવાની જરૂર નથી, હવે પછી તીવર કાઢી નાખવાનું, ઊંઘી જઈએ તો સૃષ્ટિનું તંત્ર કથળી જાય. રાત વખતે રાત પડે, દિવસ વખતે દિવસ પડે, એમાં જરાય આગુપાછું થતું એની શિફ્ટ બદલાયા જ કરે છે બરાબર વ્યવસ્થિત રીતે. એક વખત ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને છેલ્લી આજ્ઞા આપી કે તમે બધા એકબીજાની સાથે સુહૃદ ભાવથી રહેજો, પ્રેમથી. આ બહુ અઘરી લાગી, અઘરામાં અઘરી આજ્ઞા હતી, તે રહી શકાતું નથી. જો વેદ પણ કહે છે કે સમાનો મંત્ર સમિતિ સમાનિ સમાના હૃદયાની વહ. આપણા બધાના જે કે ને મંત્ર, ધ્યેય, ચર્ચા, હૃદય બધું જ સરખું હોવું જોઈએ. આપણે કોઈ ચર્ચા કરવા બેઠા હોય તો બધું સરખું હોવું જોઈએ. ભારતની લોકસભા, વિધાનસભાઓ, એની અંદર ચર્ચાઓ થાય અને પછી ગાળાગાળી, બોલાબાલી, મારા દરડા ભેગા લઈને એકબીજાને માથે મારવા, કે દેશનો ઉદ્ધાર કરવા નીકળી પડેલા બધા. તો આ પ્રમાણે સુહૃદ ભાવ ના હોય તો મોટો ભાગ છે ને મિટિંગનો ડખાવ સદા કરવામાં જ જતું હોય છે. એટલે એમાં સમય એમાં જ વેડફાય. એટલા માટે કહે છે ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. જો આપણે બધા ઘર સભામાં નિયમિત ભેગા થઈએ ને તો કૌટુંબિક ક્લેશો સાવ નષ્ટ થઈ જાય. આ સુહૃદ ભાવની ભાવના. યોગી બાપા કહેતા સાંભળો કે સુહૃદપણાનો મોટો ગુણ શીખવો. સુહૃદપણું એટલે એકબીજાની ક્રિયા સમથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી, કોઈ કહે તે ખમવું ને બીજાને તે વાત જણાવી પણ નહીં કે ફલાણે મને આમ કહ્યું. ઓહો, મારા મોટા ભાગ્ય કે મને આ પ્રમાણે આવા કહેનારા ક્યાંથી મળે. એને એવી રીતે સમજવું, કહેનારાનો ગુણ લેવો. સુહૃદપણું હશે તો જબરા ગુણ આવશે, માટે અવશ્ય સુહૃદપણું રાખવા. યોગી ગીતા, આ એક એક યોગી ગીતાનો શબ્દ છે ને યોગીજી મહારાજના જીવનમાં ચરિતાર્થ થઈ ગયેલો એક શબ્દ જરા પણ આગુ પાછું નહીં. આપણે બધાએ શીખવાનું, એકબીજાની ક્રિયા સમથી કરી લેવી. કે દાખલા તરીકે આપણું ક્રિયા, આપણે કચરો વાળવાની હોય અને બીજાની કંઈક વાસણો ઢકવાની હોય, એ જરા માંદો પડ્યો તો આપણે પણ આપણી ક્રિયાની ઉપરાંત એ પણ કરી લેવી. આપણે જતા હોય કચરો વાળવાનો બીજાને વારો હોય ને આપણે બીજે વાળા તો જતા હોઈએ, રસ્તામાં 2-4 વાડકીઓ પડી હોય તો પછી આપણે કંઈ કોઈ વાળો આવશે કચરાવાળો, એ પછી લઈ જશે. એવું નહીં, તરત લઈ લેવાય. આપણે મોડા પડે કોઈ વૈષ્ણવ ઉપાડી જાય તો મંદિર નુકસાન ના થાય, કોઈ ચોર ઉપાડી જાય તો એ વખત એકબીજાની ક્રિયા સમથી કરી એના ઉપર નાખવાનું, એ આવશે કરશે એવું નહીં, એ સમજવું. અને આ બધું સહન કરવું અને કોઈને જણાવવું નહીં, પણ કંઈ નહીં કે મને આવું દુઃખો પડ્યા. એમના ગુરુ જે હતા એક 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામીએ ઢોર માર માર્યો છે યોગીજી મહારાજને. પરિસ્થિતિ, શબ્દો, માર બધું સહન કર્યું છે. 17 વર્ષના વાતો ઉપર પડદો નાખી દીધો. અમે તો 14 વર્ષ યોગી બાપા ભેગા રહ્યા, કોઈ દિવસ આ બાબતો અમે ઘણી વખતે ઘણી રીતે એમને પૂછી, આમ પણ એ સ્વામીએ કોઈ દિવસે કોઠું આપ્યું જ નહીં અને આ પ્રમાણે એ રીતે બંધ કરી દીધી. એ તો કહેતા ગુરુ એમને ટોક્યા એટલે અમને વધ્યા. એ કહેતા કે અમે તો ક્યાં શાસ્ત્રી મહારાજ પાસે આવી શકત, હું તો ફોસીનો કટકો પણ ઘા પાછળ વાછડી, એમાં વિજ્ઞાનદાસ નીકળ્યા, તમે એના ભેગા ભેગા વડતાલ આવવા જુનાગઢથી નીકળી ગયા, એટલે ઉપકાર માને પાછા. અને બીજી વાતો તો બધી ભૂલી જ ગયેલા. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે એમને મારે ને તો પણ એ ખસે નહીં. અમે કહ્યું બાપા કેમ ખસો નહીં તમે? એ કે રાજી થાય ને ગુરુ એટલે ખસ્યા નહીં. તો આવી પ્રકારનો આ સ્વામીનો આવું બધું અદભુત કાર્ય, તો આપણને ખ્યાલ આવે કે સુહૃદપણું એ અમૃત જેવો ગુણ છે. આ બહુ જબરી વાત છે. અંતેના મહારાજે મધ્યના 60ના વચનામૃતમાં અને અંતેના 7ના વચનામૃતમાં સુહૃદપણાની વાત રાખવી કહેલી. હવે જો યોગીજી મહારાજ સુહૃદપણું શબ્દ વાપરતા ને, વચનામૃતમાં પક્ષ શબ્દ છે. પક્ષનો અર્થ જ સુહૃદપણું યાદ રાખવાનું. એટલે કહ્યું છે કે જેમ પોતાના શરીરને વિશે 7મા વચનામૃતમાં અંત્યનું 7મું, શરીરને જેમ જીવને આત્મબુદ્ધિ વર્તે છે એમ ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. અને પક્ષ રાખતા કાકા આબરૂ વધો કે ઘટો, માન થાવ કે અપમાન થાવ, દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. અને હવે જો આશીર્વાદ એનો આપ સુહૃદપણું રાખો તો શું ફાયદો થાય? એવી રીતે જે હરિભક્ત વર્તે એને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા
નથી. આવા નથી મોટો આશીર્વાદ જોઈએ. મોટા મોટા અમારા લપડબઈ ગયા છે કામ ક્રોધાદિકમાં, પણ ફક્ત પક્ષ રાખો ને એમાં કામ ક્રોધાદિક તમને પરાભવ કરી શકે નહીં. એટલે આવા બધા હરિભક્તો પણ હતા. વિસાગરની અંદર ત્યાંનો સૂબો હતો નાગર, અને બહુ દ્વેષી સત્સંગનો, ભયંકર. કોઈ સત્સંગી થાય એને વગરવાને જેલમાં નાખે, પછી એને બધા, કારણ કે સૂબો હતો બ્રાહ્મણ નાગર, અને બધાને બહુ હેરાન કરે. અને એક વખત એવું બન્યું કે એ સમયની અંદર એણે એક ફરમાન કર્યું કે જેટલા સત્સંગીઓ હોય એ બધા તડકે આવીને બેસો. અને વૈશાખ મહિનો, અને ઉત્તર ગુજરાતની રેતી બધી ગરમ ગરમ, અને રેતી ઉપર બધાના નાના છોકરા ભાઈ બધાને બેહાડ્યા એણે. અને એ સમયની અંદર બન્યું એવું કે એની સગી બેન ઉદયકુંવર અને એનો ભાણો સગ્ગો બળદેવ એ પણ આવીને બેઠેલા. એટલે એ વખતે પેલા પટાવાળાએ કહ્યું, સાહેબ તમારા બેન સાહેબ આવીને બેસી ગયા છે ત્યાં આગળ, કે ઉઠાડે ને, એને કહી દે ઉઠી જાય. એટલે એ પટાવાળાએ કહ્યું કે સાહેબ કહેશે તમે ઉઠી જાઓ. એ કે ભાઈને કહેજે કે તમે કહ્યું છે જેટલા સત્સંગી હોય તડકે આવીને બેસે, તો એને કહે કે અમે પણ સત્સંગી છીએ. જ્યારે આ બધા ઉઠશે ને ત્યારે ભેગા અમે ઉઠીશું. હજી વખત પેલા સુબાને તો કેટલું અપમાન જેવું લાગે, ફગી બેનને બેહાડી હોય નાતમાં અને સમાજમાં બધું ગભરું થઈ જાય ને, એટલે ચાલો બધા ઉભા થઈ જાઓ. હવે આવા પ્રસંગે સત્સંગીને દુઃખ પડતું હોય તેવા પ્રસંગે અમે પણ સત્સંગી છીએ. આનું નામ શું કહેવાય? સુહૃદપણું. આનું નામ કહેવાય પક્ષ. આ પક્ષ કહેવાય. આખો જમવામાં રહી ગયા હોય તો કે તમને ખબર નથી અમે પણ સત્સંગી છીએ. તો આ પ્રકારની એ વાત જુદી છે. તો આનું નામ કહેવાય સુહૃદપણું. તે સુહૃદપણું આવું કહેવાય. એક વખતે ધારીની અંદર, ધારી એ વખતે વડોદરા સ્ટેટમાં ગણાતું હતું, ઓલ્ડ બરોડા સ્ટેટ. તો ધારીની અંદર એક રાઘવજી કરીને આપણા સત્સંગી હતા, અને એને મગફળીનો વેપાર કરેલો, અને કંઈ કે સરકારના પૈસા અત્યારે જે બેંકો હોય છે ને એમાં એને કે હુંડીના લીધેલા 1000 રૂપિયા, અને એ પ્રમાણે કંઈક વેપારમાં ખોટ ગઈને પૈસા ભરી શક્યા નહીં. ધીરે ધીરે ભરવાના, પણ સરકાર તો સાંભળે નહીં. તરત જ એને એનો ભાગીદાર હતો એક જૈન, એ બંનેને સીધા જેલમાં પૂરી દીધા કે તમે 1000 રૂપિયા આપો તો તમને છોડીએ. ગામમાં ચર્ચા ચાલી કે 2 જણા જેલમાં પૂર્યા છે. એટલે જૈન મહાજન ભેગું થયું, અને 500 રૂપિયા આપીને પેલા જૈનને છોડાવી દીધો. અને ખબર પડી કે ટીલાવાળો પણ છે, તિલક ચાલના વાળો. એટલે જૈનો કે તું કંઠી તોડી નાખ તો તને છોડાઈએ. પેલું હોય કંઠી તો શિર ચાટે છે. અને પછી એ વખતે આ વાત ફરતી બજારમાં આવી તો એક માણેકલાલ ભગીર હતા, એમને સાંભળવામાં આવી. અને માણેકલાલે એ કહ્યું કે આ તો સત્સંગી લાગે, કંઠી તિલક ચાલના વાળો છે. એટલે એને ઘેર જઈને એના બાપને વાત કરી માણેકલાલે કે બાપુજી તમારા દીકરા કેવા? કે આવું કેમ પૂછતું, એક જ દીકરો. અને કે 2 દીકરા હોય તો કેટલા ભાગ પડે? તો 2 જ પડે ને, અડધું તો આપવું જ પડે ને. તો કે એમ કરો, અહીં જેલમાં છે ને આપણો સત્સંગી છે ને એ જેલમાં છે, એ મારા ભાઈ જેવો જ કહેવાય ને, એટલે તમે 500 રૂપિયા આપો એને આપણે છોડાવી. એટલે કેમ? એટલે એના બાપોએ સત્સંગી જ હતો, એટલે 500 રૂપિયા આપ્યા અને પછી એમને છોડાવી દીધો. શ્રીજીમાને ખબર પડી, અને શ્રીજીમાને કહ્યું કે માણેકલાલ જયારે આવે ને, ભલે હું અત્યારે છાનો રહું છું એ ગઢડામાં, પણ એને મને ભેગો કરજો. એને કાઢી નહીં મૂકતા બીજા ત્રીજા ગઢડામાં, ભુજમાં છે ને ગુજરાતમાં જેવું. અને પછી આવ્યા, ભેટી પડ્યા કે માણેકલાલ તે મને જેલમાંથી છોડાયો. કે મહારાજ તમે ક્યાં જેલમાં હતા? કે તિલક ચાલનો મારું સ્વરૂપ છે, તું કઈ બીજું ઓળખતો નહોતો. એક તિલક ચાલનાની ઓળખાણ હતી, તે 500 રૂપિયા આપી દીધા એ વખતે. આ નામ શું કહેવાય? સુહૃદ ભાવ. હવે એક વખતે ખૂબ દુકાળ પડ્યો, અને એ સમયમાં મહેસાણની અંદર 2 દરબારો હતા આપણા, બિચારા કાકા બધા પૂંજાભાઈ ને બધા બહુ દુઃખી થઈ ગયા. મહારાજે ગોળા વેચવાનું કહ્યું હતું, પણ સ્ટેટસમાં નહીં વેચી શક્યા હોય. અને પછી તો સાવ ગરીબ થઈ ગયા, અને ખાવાના ફાંફા પડ્યા. પૈસા તો હતા પણ અનાજ નહોતું. એટલે મહારાજ પાસે આમ બિચારા દુઃખી થઈને મહારાજ સામે ગયા હતા એમના ત્યાં, અને કહ્યું પૂંજાભાઈ કાકાભાઈ તમે ચિંતા ના કરો, હવે એમ કરો તમે જેતલપુરમાં જાઓ અને તમારી વ્યવસ્થા થઈ જશે. ત્યાં 2 ગાડા લઈને લોકો ગયા. અને એ વખતે મહારાજે રામદાસભાઈને પત્ર લખેલો કે આ મહેસાણથી આવે છે આ બધા દરબારો, અને એમને તમે આ પ્રમાણે જે કહેવાય ને કે અનાજની વ્યવસ્થા કરી દેજો. અને ત્યાં એ લોકો એમણે બધા પાસેથી મણ અનાજ લઈને 2 ગાડા ભરી દીધા. એટલે પેલા દરબારો કહેલો સ્વામી પૈસા આપીએ, પૈસા તો છે સોના મળો, પણ અનાજ નહોતું, તમે આટલી મદદ કરી. એ કે જો અમે સત્સંગી છીએ, મહારાજનો પત્ર છે, અને જો આવા સમયની અંદર અમારું ધાન હરિભક્તોએ બોલવા માંડ્યા, જો હરિભક્તોને કામમાં ના આવે તો એ હળગાઈ દેવાનું, અમારે કશું જોઈતું નથી. આ નામ શું કહેવાય? સુહૃદપણું. તો આ સુહૃદપણું છે ને એ બહુ જબરી વાત છે. એટલે આવી પ્રકારે આવા સુહૃદપણાથી આ કાર્ય થાય. તમે જોશો કે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ પણ 4 વાત જીવનું જીવન છે, એમાં ચોથી વાત બતાવીને ભગવદીમાં
સુહૃદપણું, એ 4 વાત જીવના જીવનમાં એ વાત પણ એમણે બતાવેલી છે. એક વખત યોગી બાપા મુંબઈમાં હતા, જૂનું આપણું અક્ષર ભવન હતું ને, જૂનું એકદમ પહેલું. હવે એ વખત એમણે વાત કરેલી કે મુંબઈની અંદર 7 સુખ છે. અમને કહેતા હતા, સરસ હવા, મચ્છર નહીં, સારી રાખ રખાવટ, સમયસર થાળ થઈ જાય, કથા વાર્તાનો અખાડો, સંતોને ભણવાનું, અને 7મું સુહૃદપણું. આ 7 વાત કરીને પછી બોલ્યા કે આમાં સુહૃદપણું સર્વોપરી, એમાં 6 આવી જાય. અને આ વાત સાચી છે કે આપણે બારીએ બેઠા હોય, બારી ખુલ્લી હોય, સરસ પવન આવતો હોય બપોરે, અને એ વખત બીજો કોઈક આવે મારે જેવો કે મને બારી પવન ફાવતો નથી, બંધ કરો. એ કે ખુલ્લી જ રહેશે, તારે બેસવું બીજે બેસ. પણ કે મારી જગ્યા ફિક્સ છે, મને આ જગ્યા ઉપર બેસું, તું બારી બંધ કર. કે હું નહીં કરું. સુહૃદપણું ના હોય તો શું, હવા બગડી જાય ને ભાઈ. સરસ હવા પણ કેવી થઈ જાય, બગડી જાય ને, હવા મારામારી થઈ જાય, તોફાન થઈ જાય. એટલા માટે સુહૃદપણું સર્વોપરી. જેમ 11:30 વાગે અમારે ત્યાં થાળ થઈ જાય છે, તો એ વખતે મહેમાનો વધી ગયા હોય તો ત્યાગ વલ્લભ સ્વામી છે ને જરા બહાર આવીને ઉભા જ રહે, એટલે સંતો બધા સમજી જાય કે ભલે આપણો વારો નથી, પણ હવે રોટલીઓ વણવાની બીજા ત્રીજામાં સ્વામીને જરૂર છે. ફટાફટ એક સાથે 15, 20, 25 સંતો રસોડામાં ઉતરી પડે, 11:30 વાગે થાળ થઈ જાય. નહીં તો પેલો બેઠો હોય શાંતિ, કે જેનો વારો હશે જશે, આપણે કોઈ તકલીફ નથી, તો પછી કશું ઠેકાણું પડે નહીં. એટલે સુરત પણ બધામાં સમજવું આવું કે આ પ્રમાણે એ સર્વોપરી ગુણ છે, એમાંથી આ ફાયદો થાય. એટલા માટે યોગી બાપા આ કહેતા કે બધાએ સુરતપણું રાખવું. એટલે સુરતપણાની અંદર આ પ્રમાણે છે ને, વાણી વિવેક ન હોય તો પણ સુરતપણું તૂટે. વાણી વિવેક ના હોય તો પણ આપણે આ બધો ગડબડ થાય, અંદર અંદર ઝઘડા થાય, આ થાય તે થાય. હરિભક્તો જ છે બિચારા, બધા ભક્તિથી આવતા હોય, અને મંદિરમાં પેલો હરિભક્તો મોડો વહેલો આવ્યો હોય, અને છેલ્લે બિચારો આવ્યો હોય, જમવાનો સમય થઈ ગયો હોય, અને પેલો સ્વયંસેવક ખાલી આટલું જ બોલે, ખાવા જ આયા લાગો છો. કોઈ દાડો ભૂલમાં પગથિયું ચડે નહીં, આટલું જ બોલવાનું ને. એમાં પેલાનું મન તૂટી જાય હરિભક્તો કે અમે ખાવા આવીએ છીએ, સેવા કરીએ છીએ, આવું બોલે છે. તો વાણી વિવેક ન હોય તો પણ સુરતપણું તૂટી જાય. એટલા માટે વાણી કહે છે ને, ઘીની પેટે વાપરવી, દૂધની પેટે પણ કહે છે, એ બહુ જરૂરી છે. વળી તમે જુઓ કે પ્રમુખ સ્વામીના આ 4 શબ્દો તમને બધાને ખૂબ ખબર છે કે સુરતપણું એટલે જાતે ઘસાવવું, પછી ખમવું, મનગમતું મૂકવું, અને અનુકૂળ થવું. આ 4 મુદ્દા બરાબર યાદ રાખવા. હું જે બધા દ્રષ્ટાંતો આપીશ ને એમાં બધા આવી જશે, એમ માની લેવાના આમાં બધા એક એકમાં. તો આ 4 છે ને બહુ જબરજસ્ત છે કે એની અંદર કે સુરતપણું હોય ને તો આવું થાય. હવે 1955માં યોગીજી મહારાજને આફ્રિકા જવાનું થયું, પહેલો પ્રવાસ આપણો સંપ્રદાયનો, અને એમાં યોગીજી મહારાજની સેવામાં બાલમુકુંદ સ્વામીને જવાનું, અને પહેલી વખત જવાનું. હવે એ કરેકનો ઉમંગ હોય ને કે બાપાની સેવા અને આવો લાભ આપણને મળે છે, એટલે એ તો રાજી જ હોય, સમજાય એવું છે. અને પછી એમનો પાસપોર્ટ થઈ ગયો, ટિકિટ બધું આવી ગયું. પછી સ્વામી બધા મંદિરોના દર્શન કરતા કરતા બોચાસણમાં આવ્યા. બાળમુકુદાસ સ્વામી એ વખતે નાના અક્ષર પુરુષોત્તમ સ્વામીની સેવામાં હતા. એ છેલ્લી અવસ્થા જેવું એમનું હતું બધું, એટલે એમની સેવામાં પ્રેમથી સેવા કરતા. અને સ્વામી પછી યોગી બાપા ત્યાં ગયા અક્ષર પુરુષોત્તમ સ્વામીની તબિયત જોવા, અને કહ્યું કે સ્વામી હવે અમે આફ્રિકા જઈએ છીએ, અને આ બાલમુકુંદને અમે લેતા જઈએ છીએ, બાલમુકુંદ સ્વામીને અમારી સેવામાં સાથે. આટલું બોલ્યા ને તો અક્ષર સ્વામીની આંખમાં ધડ આંસુ આવવા માંડી પડ્યા. કે કેમ સ્વામી, શું? કે મને આના જેવો સેવક મળશે નહીં. કારણ કે સમયે સમયે દવા આપવી, પેલા જાજરૂ પાછા બંદર થઈ જાય સાફ કરવા, કંટાળવું નહીં, ગાળો બોલવી નહીં, ઉમંગથી, ઉત્સાહથી, મહિમાથી સેવા કરવી. આ પ્રમાણે એવું બધું બીજો તો કરવું બહુ મુશ્કેલ એ સમયમાં, સંતોની તાણ આપણે. એટલે કે આના જેવી સેવા સ્વામી મને બીજો કોઈ નહીં કરે. સ્વામી ધર્મ સંકટમાં આવી ગયા ને યોગી બાપા. એક બાજુ 5 જ સંતો આફ્રિકા જવાના એમાં સેવામાં, અને આવા કેવી રીતે બાલમુકુંદ સ્વામીને કહેવાય તમે રોકાઈ જાઓ. બહુ ખબર પડે છે ને આમાં, જે આપણે પોઝિશન ઉપર હોય ને તો ખબર પડે આપણી. અહીંથી ખાલી જવાનું હોય ને, શું કહેવાય, અહીંથી અટલાદરાન જો રહી ગયા તો એ ખોટું લાગે, તો આ તો ઠેઠ આફ્રિકા હતું. તો પછી આ પ્રમાણે કેવી દશા થાય. એટલે સ્વામી છે ને ખાલી આમ છે ને, યોગી મહારાજ બાલમુકુંદ સ્વામી સાથે આમ જોયું, આમ જોયું. જો અમારા સામે જોયું તમે પેલી બાજુ જોયું, પણ બાલમુકુંદ સ્વામી સામું જોયું ને તરત જ બાલમુકુંદ સ્વામી બોલી ગયા, સ્વામી હું રોકાઈ જાઉં છું. શું બોલ્યા? ઓન ધ સ્પોટ 1 સેકન્ડનો વિચાર કર્યા વગર હું રોકાઈ જાઉં છું. સ્વામીની આંખમાં આમી આવી ગયા, વાહ, ખરેખર મારી અનુવૃત્તિ સમજ્યા. અનુવૃત્તિ જ ભક્તિ. યોગી બાપાનું સૂત્ર હતું, ભક્ત્યા અનુવૃત્ત્યા. આ ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને કહેલું, આ ઉપદેશમાં આવે છે, ભક્ત્યા અનુવૃત્ત્યા, હંસે ગુરવમયી ભક્ત્યા અનુવૃત્ત્યા. એટલે સ્વામી બહુ રાજી થઈ ગયા, અને અક્ષર સ્વામી પણ બહુ રાજી થઈ ગયા. વાહ,
અને પછી 6 મહિના એમની સેવા કરી. આ કેવું મનગમતું મૂકવાની વાત આવી ને, અનુકૂળ થવાની વાત આવી ને, બધું આમાં લાગુ પડી જાય છે. એટલે એટલા બધા રાજી થઈ ગયા અને પછી તો એટલી સારી સેવા કરી. નહીં તો શું હોય, આ ડોહાએ મારું બધું બગાડ્યું, આખી બધી પઠ્ઠી બગાડી આને બધી, મારો લાભ. અને પછી કે એમાં છણકા કરે, જાજુ સાહેબ પહેલાથી કહેવું જોઈએ ને, અરે પણ મને થઈ ગયું પછી શું કરવું મળે. પણ એવી રીતે છણકા સાથે સેવા કરે. પણ એટલા મહિમાથી ધામમાં ગયા ત્યાં સુધી સેવા કરી. બાપા પાછા આવ્યા, ગોંડલ મંદિરની અખંડ સેવામાં ધામમાં ગયા ત્યાં સુધી મૂકી દીધા. તો જુઓ, આનો રાજીપો થઈ જાય. આ સુહૃદ ભાવ કહેવાય ને, પોતાનું અનુકૂળ થઈ ગયા ને બાપાને, કે ભાઈ એમની હવે રુચિ પ્રમાણે. સ્વામી મૂંઝવણમાં પડી ગયેલા, એટલે એમના હોશિયાળા થઈને રહેવું, પણ એમને હોશિયાળા કરવા નહીં. એ આમાંથી આપણને ખબર પડે. એટલે એની ઉપરથી ખ્યાલ આવે કે કેવી પ્રકારનું હોય. હવે જો તમે જુઓ કે અમુક વખત અનુકૂળ થવામાં કેવી તકલીફ થાય છે. કે આપણે જઈશું ક્યાં, અત્યારે આટલા તરફ, અરે ગોંડલમાં કેટલા ઉતારા આપ્યા છે? 8,000 ઉતારા આપ્યા છે. 8,000 ઉતારા. અત્યારે આ ઉત્સવ થવાનો છે આપણો શારદ શતાબ્દી અક્ષરદેરીનો મહોત્સવ. અને એમાં તમે ગમે એટલા ઉતારા આપો ને આખા બ્રહ્માંડના, તો એ ઓછા પડવાના જ. એમાં ઓછા પડવાના જ. અને અમુક બધા એકાંતિકો બધા જવાના, એમના માટે તો જુદા જુદા ઉતારા હોય ને પાછા એકલા રૂમમાં. હવે એ વખતે બીજા પાછા 5-6 એકાંતિકો આવી જાય અને એમની વ્યવસ્થા થાય એવી ના હોય. તો પેલા એકાંતિકને પછી આપણા સંતો કે ભાઈ મોટેરા હરિભક્તને કે તમારા રૂમમાં એક દિવસ માટે અમને રાખો. વાત જ નહીં, મારું જે ફીટ છે મેં લખાઈ દીધું, ખબર ને મહિના પહેલા તમને લખાઈ દીધું, મારી રૂમમાં કોઈ જોઈએ નહીં. એટલે તારે ઘેર આરોડ છે ને, 2 દાડા ગયા પછી અહીં 1 દાડો તો અનુકૂળ થાય, પણ ના જ થાય. બોલો, ન જ થાય. એટલે આવી દશા થાય છે ને તમારે બધા. આવી બધા જે વ્યવસ્થાપકો છે ને બેઠા છે ને મૂંઝવણોમાં, પોતે મૂંઝાય નહીં, આપણને મૂંઝવે. બોલો, એવી પ્રકારના મણસો હોય છે. એટલે એમને એક દિવસ પણ આમ ના થાય કે ચલો આપણે જરા સંભાળી લઈએ. ટ્રેનમાં એક સાથે એક ડબ્બામાં 100 જણા બેસે, પણ અહીં માણસ બેસવા દે નહીં. એમાં આપણને રૂમમાં ગરવા જ ના દે. આવી પરિસ્થિતિ મેં જોઈ છે, થાય છે એવી બધી. ઝઘડા ભયંકર થાય. પણ જો અનુકૂળ થઈએ કે ભાઈ વ્યવસ્થાને થોડું માન આપીએ, ભાઈ એક દિવસનો જ પ્રશ્ન છે ને, બીજે દિવસ કોઈ રહેવાનું હોય છે, પણ એમાં પણ ન થાય. એટલે થોડું આવું પણ ઘસાવવું પડે. સુરત પણ હોય તો આવો સ્વામી જે હોય, અરે મજા આવે, તો બધી જગ્યા જ છે, જુઓ ને તમે, અહીં અમે બધા નીચે સુઈ જઈશું, જો પલંગ તૈયાર જ છે. પણ આવું બધું થઈ જાય, સમાવી ના લે. એટલે આનો આપણે મહિમા હોય ને તો વાંધો ના આવે. પ્રમુખ સ્વામી વખત બોલેલા કે જો એમણે એક બહુ સુંદર વાત કરેલી કે દરેકનો મહિમા સમજાય ને તો સમસુરતભાવ એકતાની વાત કરવી પડે નહીં. મહિમા સમજાય, ઓહો હરિભક્તોના આપણા દર્શન ક્યાંથી, આપણે એની સેવા ક્યાંથી, આવો બધા, તો પછી કોઈ દિવસ વાંધો ના આવે. આપણે બધા મહિમાથી કેવું થાય છે, જો આ ઓછા તમે અહીંયા આગળ આવો છો ને મારે ખ્યાલથી ફૂલદોલ ઉપર, તો ફૂલદોલ ઉપર તો સરાંગપુરમાં અત્યારે થોડી વ્યવસ્થા થઈ, બાકી પહેલા તો કંઈ જ નહોતી કશી જ પ્રકારની. એટલે આપણે આજુબાજુના ગામોમાં બધા રૂમો ઘરોમાં આપણે બધાને ઉતારા આપતા. તો એ લોકોને એટલો બધો મહિમા કે જે હરિભક્તો ઉતરે એના કપડાં ધોઈ નાખે, સવારે નાસ્તો કરાવી દે, ચા પાણી પીવડાવી દે, બપોર જમવાનું કહી દે, સાંજે પણ બધું તૈયાર રાખે. એટલે પેલા જે ઉતરેલા હોય એટલા ખુશ થઈ જાય, આખું ઘરે એમને ખુલ્લું મૂકી દે, બધી વસ્તુઓ ખુલ્લી પડી હોય, એનું દર દાગીના બધું એ. પણ એટલો વિશ્વાસનો મહિમા કાતો હરિભક્તો આપણા ઘેર ક્યાંથી, એટલો બધો મહિમા. તો બીજે વર્ષે આપ જે ઉતારા વિવાહવાળાની ચિંતા જ નહીં, પેલો બારોબાર એને લખી તારા ઘેર ઉતારવાળો છું. કારણ કે એકબીજાની સાથે હેતપ્રીત થઈ ગયા, તું કઈ આવે તો લંડન મારા ઘેર ઉતરજે. એટલે આ પ્રમાણે આવી રીતે એકબીજાનો મહિમા થઈ જાય. મહિમાથી એટલી બધી અનુકૂળતા થઈ જાય. એમ પ્રમુખ સ્વામી ઘણી વખત વાત કરતા કે આપણે કોઈ હરિભક્તને કહ્યું કે આ શ્રીજી માનો પ્રસાદીનો લીમડો છે ગઢડાની અંદર, તારે એક લોટો છે ને દૂધ એને રોજ પીવડાવવાનું, હો, પ્રેમથી પીવડાવો. હા, આ તો મહિમા મારા ભાગ્ય કહેવાય. પણ કોઈ હરિભક્તને છે ને રોજ 1 કપ દૂધ પાજો, અરે એ ક્યાં હારાને પકડાયો તો મને એને કંટાળો થયો, મારે એને શું લેવા દેવા, તો લીમડાને તારે શું લેવા દેવા છે. તો લીમડાને પાય છે મહિમા સમજીને, તો હરિભક્ત પ્રસાદીનો ના કહેવાય. પ્રમુખ સ્વામી માથા પ્રાસ મૂક્યો હોય તો યોગી બાપાએ, તો પણ એનો મહિમા નહીં. મહારાજ ખાલી બેઠા જ હોય એની સામે તો પણ આવી પ્રકારની તકલીફ ઊભી થઈ જાય. તો આ સુરતપણાની અંદર એક ખામી થાય તો આવી બધી મુશ્કેલીઓ ઊભી થઈ જાય ભાઈ. એટલા માટે આપણે આમાં પણ સમજવું. મેં કહ્યું ને, ભગવાન સૂર્ય જેવા છે. મહારાજા સયાજી રાવણની મહેલમાં પણ પ્રેમથી પધારે અને જતલપુરની ગણિકાના કોઠામાં પણ પ્રેમથી સૂર્યનારાયણ પધારે. એવી રીતે આ ભગવાન આવી રીતના આવા છે. તમે જુઓ હવે બીજા પણ સુરતપણાના ઘણા સારા પ્રસંગો છે, કેવી રીતે સ્વામી અનુકૂળ થયા છે, ઘસાયા છે.
એ બધી વાતો આવતીકાલે પૂરી કરીશું. સ્વામિનારાયણ ભગવાનની